જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 11 અને અમે ઓલમોસ્ટ રાજકોટની બહાર અમે નીકળી ગયા છીએ. અને અમારા ભાઈ ગૌરવભાઈ ડ્રાઇવિંગ કરે છે અને પ્રેમભાઈ અમારી હારે અમારા મિત્ર. અમે 3 જણા 600 કિલોમીટર રખડવા જઈએ અને કઈ કઈ જગ્યાએ જાય એ તમને બતાવશી. અત્યારે તો ડ્રાઇવિંગનો આનંદ માણી છીએ. રાજકોટની બહાર નીકળ્યા છીએ. જો અત્યારે રાજકોટની બહાર નીકળી ગયા છીએ અને પછી તમને કઈ કઈ જગ્યાએ જાશી તો બન્યા રહેજો અમારી યારે, બહુ મજા આવશે. तुम्हारे बेटे को लेके हाँ अपन वही ना सेम टू सेम वही दुकान पे इधर इधर राजकोट ले लो, इधर इधर ये राजकोट है और अब उनको जाना है विछिया, हाँ जसदण के साइड. તો અત્યારે અમે આટકોટ વટી ગયા અને જસદણવાળા રસ્તા ઉપર જાય છીએ. બરોબર ને? બરોબર બરોબર. હા. और ये આપણા ગૌરવભાઈ છે. ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને. આ અમારા ગૌરવભાઈ છે અને મહારાષ્ટ્રના છે. જય મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર. અને અમે બે ગુજરાતી, બરોબર? મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાઈ ભાઈ, બરોબર ને? એટલે અત્યારે હવે અમે જાય છીએ. હવે અમારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ કેટલા વાગે પહોંચી એ તો ખબર નહીં, પણ અત્યારે 12 વાગ્યા આસપાસ થયા છે. એટલે અત્યારે જસદણવાળા રસ્તા ઉપર ચડી ગયા છીએ. જો ભાઈ આ મેલડીમાનું મંદિર છે અને આ મંદિર કોને કોને જોયું હોય એ મને કહેજો, કારણ કે આ મંદિર છે ને રોડ વચ્ચારે અને રસ્તાની વચ્ચોવચ્ચ આવે છે. આ મેલડીમાનું બહુ પ્રખ્યાત એવું મંદિર છે અને જેણે જેણે જોયું હોય એ કમેન્ટ કરજો, બરોબર? ગુજરાતી મૂવી લાલો કૃષ્ણ સદાય સાહિત્ય એનું સોંગ સાંભળતા સાંભળતા જાય છે અને ગુજરાતી મૂવીની તો વાત જ અલગ છે. આપણે એક ગામ આવ્યું છે વચ્ચે. જો અત્યારે 12:30 વાગ્યા તો એ ગામની દુકાન બધું ખુલ્લું છે. અમુક દુકાન બંધ છે અને અમુક 2-3 દુકાન ખુલ્લી છે. અને જો ભાઈ આ છે ગેલા સોમનાથ. ગેલા સોમનાથ આપણે પહોંચી ગયા છીએ. હવે ગેલા સોમનાથથી આપણે 50 કિલોમીટર જ દૂર છે. ત્યાં જઈને આપણે સ્ટે કરવાનો છે. ત્યાં રાત રોકાઈ જાય અને તમને બધાને આપણે કહીશી કે કઈ જગ્યાએ આપણે રાત રોકાવાની છે. જોકે અમુક લોકોને ખબર હશે કે ગેલા સોમનાથની બાજુમાં શું આવેલું છે અને અમુક લોકોને નહીં ખબર હોય તો એને આપણે વ્લોગમાં બતાવી દેશી કે કઈ જગ્યાએ જાય. તો બન્યા રહેજો. અત્યારે આપણે જે જગ્યાએ આવવું હતું એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને જુઓ અત્યારે અંધારું છે એટલે કદાચ તમને નહીં દેખાય, પણ હમણાં તમને અંદર જઈને કહું છું કઈ જગ્યા છે. અત્યારે આપણે જે જગ્યાએ આવવું હતું એ જગ્યાએ પહોંચી ગયા, સહી સલામત પહોંચી ગયા. હાલો અત્યારે 1:30 થઈ છે. આ ગેટમાં મતલબ આગે સે લે લેના. આ જો આપણે દાદાના ધામમાં આવી ગયા છીએ. इधर जाने का, इधर अंदर लगाने का क्या आगे? नहीं इधर नहीं, इधर जगह होगी, थोड़ा आगे जाने दो. हाँ देखो जगह है नहीं, इधर तो नहीं खाली. नहीं इधर भी जगह नहीं खाली है. इधर मिल गई. हाँ इधर ही पहले ही है. हाँ इधर जगह मिल गई. इधर पार्किंग में लगा दो. इधर दूसरे में डाल दो. હાલો પાર્કિંગ થઈ ગયું છે આપણું અહીંયા રેડી. તો અત્યારે આપણે કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં પહોંચી ગયા છીએ અને રાતના 2 વાગી ગયા છે. અત્યારે તો હવે આપણે જઈને હવે સૂઈ જઈએ, કારણ કે અત્યારે તો હવે કાંઈ રખડવા જેવો માહોલ છે નહીં. એટલે અત્યારે જઈને સૂઈ જવાનું. સૂઈ જઈને અને સવારે તમને દાદાના દર્શન કરાવશી અને પછી આપણે ક્યાંક નવી જગ્યાએ જાશી.
તો અત્યારે આપણને સૂવાની બહુ સારી એવી જગ્યા મળી ગઈ છે. હોલમાં બધાની સાથે આપણે પણ સૂઈ ગયા છીએ. ગોદડા ગાડલા બધી જાતની સુવિધા મળી જશે તમને અહીંયા. તો શાંતિથી આપણે હવે સૂઈ જાય. તો સવારે મળીએ આપણે. તો અત્યારે અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. નાહવાનો મેળ તો નહોતો આવતો, પણ ગમે એમ કરીને નાહીને અમે રેડી થઈ ગયા છીએ. કારણ કે હનુમાન દાદાના ધામમાં જતા હોય અને નાહ્યા ધોયા વગરના જાય તો એ કાંઈ સારું ન લાગે. એટલા માટે અત્યારે જો અમે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. અત્યારે જો આ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, આ VIP હોટલ છે. અને આપણે તો ભાઈ નાના માણસો રહ્યા, ધર્મશાળામાં રોકાણા હતા. દર્શન કરીએ, દર્શન કરીને તમને દર્શન કરાવી. તો ચાલો. હું તો ઘણી વખત દર્શન કરવા આવેલો છું, પણ આ ભાઈ અમારા ગૌરવભાઈ એ પહેલી વાર આવે છે. અને ભાઈ પ્રિન્સભાઈ, તમે પહેલી વાર આવો ને? પહેલી વાર આવી છે સાળંગપુર. હા, હું તો જો કે ઘણી વખત આવી ગયો છું. આ ગૌરવભાઈને એ બધા અત્યારે પહેલી વાર છે, એટલે ખાસ તો એના માટે જ આપણે દર્શન કરવા માટે લઈ આવ્યા હતા. બાકી આપણે તો અવારનવાર આવતા જ હોય. મસ્ત મજાની સવાર અત્યારે પડી ગઈ છે. 6:15 આજુબાજુ ટાઈમ થયો છે. અને હવે અમે અત્યારે દર્શન કરવા માટે એને જઈએ. જો આ આપણે મૂર્તિ, કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ હનુમાન દાદાની. અને એમાં સામે મંદિર છે. ત્યાં મંદિરે દર્શન કરવા જઈને પછી તમને કહી. તો અત્યારે આપણે દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છીએ. અને જો આવડી મોટી લાઈન છે, રવિવાર છે એટલે ટ્રાફિક તો હોય જ. અને દાદાના ધામમાં ટ્રાફિક તો હોય જ ભાઈ, હંમેશા માટે. તો જલ્દી દાદાના દર્શન કરી લ્યો, કારણ કે અહીંયા વિડીયો નજીકથી ઉતારવાની મનાઈ છે. તો એ આપણે વિડીયો ઉતારી છે, તો જલ્દી દર્શન કરી લ્યો. આપણે હવે થોડા ફોટા શૂટ કરી લઈ. क्या जूते पहन लेने के? जूते हाँ, जूते बाद में पहनेंगे. ये है प्रसाद घर. આ સામે દેખાય ને એ બિલ્ડિંગ છે ભોજનાલય. અને સવારે અહીંયા તમને નાસ્તો મળી રહેશે. તો ખાના તો 11 બजे ચાલુ હોતા है. હા, તો સવારનો નાસ્તો છે પૌવા. અને જુઓ ભાઈ, આ ભોજનાલય જુઓ તમે, આવડું મોટું ભોજનાલય છે. અને ફ્રીમાં, એકદમ ફ્રીમાં. गौरव भैया, पौवा कैसा लगा आपको? पौवा कैसा लगा आपको? मीठा मीठा है. मीठा मीठा है ना? अच्छा लगा या नहीं? नहीं, अच्छा तो है. वो कोई बात नहीं. અહીંથી લેવાનું શ્રીફળ. ન ખબર હોય તો કહી દઉં, જો અહીંથી લેવાનું હો. આ બોટલમાં દાદાનું મંત્રેલું પાણી છે અને આ પાણી પીવાથી શરીરના હરેક રોગ દૂર થાય છે. બાજુના ભવનમાં આવી બધી વસ્તુ મળતી હતી,
તો કીધું આપણે થોડીક શોપિંગ કરી લઈ. ઘણી બધી વસ્તુ તમને મળી રહેશે, જેમ કે આયુર્વેદિક વસ્તુઓ બધી છે ને હાથના પહેરવામાં ઘણા બધા એવા બ્રેસલેટ, ટી શર્ટ ને એવું ઘણી બધી આઈટમ છે તે તમે જોઈને થાકી જશો. દર્શન કરી લીધા અને દર્શન કરીને હવે જો કિંગ ઓફ સાળંગપુરના હવે મોટી મૂર્તિ છે હનુમાનજીની, એના દર્શન કરી લઈ. દર્શન કરીને પછી આપણે જઈએ હવે નીકળી, કારણ કે 8:30 થઈ ગયા છે. હવે મોડું થાય એના કરતાં આપણે હવે નીકળી જઈએ. તો હવે તો દર્શન આપણે કરી લીધા, મસ્ત મજાના ફોટા પાડી લીધા, રીલ્સ ઉતારી લીધી. હવે આપણી ગાડી લઈને હવે આપણે જઈએ છીએ અને એક બહુ મસ્ત એવી જગ્યા છે, એ પણ તમને બતાવીશ, એટલે તમે બન્યા રહેજો. રેડી? इस तरफ से लेना, इस तरफ से. हाँ હાલો ભાઈ, દર્શન કરી લીધા મસ્ત મજાના અને હવે આપણે રોડે ચડી ગયા છીએ. જો અહીંથી હજી 200 કિલોમીટર દૂર જવાનું છે. એ જગ્યાએ બહુ મસ્ત છે, તમને બતાવશે. તમે બધાએ જોઈ જઈશે, પણ આપણે સરપ્રાઈઝ રાખી, બરાબર?